તો મિત્રો દાખલા નંબર 12ની વાત કરીએ છીએ. 1.3 દાખલા નંબર 12 પેજ નંબર 36 નિદર્શ અવકાશની ત્રણ ઘટનાઓ એ બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ જો પી ઓફ સી ડેશ બરાબર 0.8 અને 3 પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ ડેશ હોય તો પી ઓફ એ અને પી ઓફ બી શોધો. તો નિદર્શ અવકાશની ત્રણ ઘટનાઓ એ બી અને સી એ પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે. તો એ અને બી ને પરસ્પર નિવારક ત્યારે કહેવાય કે જ્યારે એ અને બી માં કશું કોમન ના હોય. એ છે બી ઇઝ ઇક્વલ ટુ 5, એ અને સી માં કશું કોમન ના હોય. એ છે સી ઇઝ ઇક્વલ ટુ 5, બી અને સી માં કશું કોમન ના હોય. બી છે સી ઇઝ ઇક્વલ ટુ 5. અને એ બી અને સી ને નિશેષ ઘટના ત્યારે કહેવાય કે જ્યારે તમે એ યોગ બી યોગ સી કરો તો યુ થાય તો એ બી અને સી ને નિશેષ ઘટનાઓ કહેવાય. તો દાખલો પરીક્ષામાં બહુ જ અગત્યનો છે, ધ્યાન આપજો. તો પી ઓફ સી ડેશ આપ્યો છે તમને 0.8. તો સી ડેશની કિંમત તમારી પાસે છે 0.8. તો પી ઓફ સી ડેશ બરાબર 0.8 છે. સી ડેશ મતલબ ઘટના સી બનતી નથી એટલે પૂરક ઘટના છે. સંભાવનાનું મહત્તમ મૂલ્ય 1 હોય એમાંથી સી ડેશની સંભાવના બાદ કરી દઈએ તો તમને પી ઓફ સી ની સંભાવના મળી જશે. પી ઓફ સી ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ સી. તમારી પાસે સી ડેશ છે 0.8 બરાબર 1 માઇનસ પી ઓફ સી. હવે જગ્યા બદલી એટલે ચિહ્ન બદલાઈ જશે. આ 0.8 આ બાજુ માઇનસ થશે, માઇનસ પી ઓફ સી આ બાજુ લાવો તો પ્લસ થઈ જશે. તો પી ઓફ સી બરાબર 1 માઇનસ 0.8 તો મળશે 0.2. હવે આગળ લખ્યું છે વાંચો. 3 પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ ડેશ. તો અહીંયા 3 પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ ડેશ. તો 3 પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ ડેશ. એ ડેશ એટલે પૂરક ઘટના. ઘટના એ બનતી નથી. એવા પરિણામો જે યુમાં હોય પરંતુ એમાં ના હોય જેને યુ માઇનસ એ કહીએ છીએ. યુની કિંમત 1 હોય એમાંથી એની સંભાવના બાદ કરીએ તો એ ડેશ મળી જાય. તો પી ઓફ એ ડેશ તો 3 પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ ડેશ નો મતલબ છે 1 માઇનસ પી ઓફ એ. એકમાંથી તમે એ ની સંભાવના બાદ કરો તો તમને એ ડેશ મળી જાય છે. 3 પી ઓફ બી અહીંયા ગુણાકારનો સંબંધ છે 2 એકા 2 2 ગુણ્યા માઇનસ પી ઓફ એ માઇનસ 2 પી ઓફ એ. હવે 3 નો પી ઓફ બી જોડે ગુણાકારનો સંબંધ છે તો નીચે લઈએ તો ભાગાકારનો સંબંધ બની જશે. તો પી ઓફ બી બરાબર 2 માઇનસ 2 પી ઓફ એ અપોન 3 બની જશે. હવે આ દાખલામાં આપણે પી ઓફ એ અને પી ઓફ બી લાવવું છે. તો દાખલાની શરૂઆતમાં લખ્યું છે કે એ બી અને સી એ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. તો એના આધારે લઈએ એ બી અને સી એ પરસ્પર નિવારક અને નિશેષ
ઘટનાઓ હોય તો A યુગ B યુગ C બરાબર U થાય. પરસ્પર નિવારક એટલે A છેદ B is equal to 5 થાય. A છેદ C is equal to 5, B છેદ C is equal to 5, A છેદ B છેદ C is equal to 5 થાય. અને A B અને C નિશેષ ત્યારે કહેવાય કે જ્યારે A યોગ B યોગ C બરાબર U થાય તો એને નિશેષ ઘટના કહેવાય. હવે આપણે A યોગ B યોગ C નું સૂત્ર મૂકી દઈએ. A યોગ B યોગ C बराबर P of A प्लस P of B प्लस P of C. નિવારક છે એટલે આગળ સૂત્ર A છેદ B વાળું નહીં આવે. અહીંયા લખ્યું છે A યોગ B યોગ C બરાબર U. U એટલે એની કિંમત 1 થાય. U એટલે એની વેલ્યુ 1 થાય. P of A તો અહીંયા જો P of A ની કિંમત નથી તો P of A ની જગ્યાએ P of A. P of B તો આ જે P of B છે એની કિંમત મૂકી દઉં છું 2 minus 2 P of A upon 3 અને P of C આ જો P of C એની કિંમત છે 0.2. तो P of A ની જગ્યાએ P of A, P of B बराबर 2 minus 2 P of A upon 3, P of C ની કિંમત છે 0.2. હવે આ વત્તા 0.2 ને બરાબરની આ બાજુ લે તો માઈનસ થઈ જશે તો 1 minus 0.2 બરાબર P of A plus 2 minus 2 P of A upon 3. 1 માંથી 0.2 બાદ થાય તો 0.8 બરાબર P of A 2 minus 2 P of A upon 3. હવે 3 છે ને આપણે લસા લઈ લેવું પડે કારણ કે આના છેદમાં 3 છે આના છેદમાં કશું નથી તો આ 3 ને P of A વડે તમારે ગુણી નાખવું પડે તો 0.8 P of A ને 3 વડે ગુણો તો 3 P of A વત્તા 2 minus 2 P of A upon 3 તો 3 નો લસા લીધો એટલે P of A ગુણ્યા 3 એટલે 3 P of A વત્તા 2 minus 2 P of A નીચે 3 છે. હવે અહીંયા આપણે ગુણાકાર કરી દઈએ તો 0.8 ગુણ્યા 3 એટલે 2.4 2 P of A માંથી 3 P of A માંથી 2 P of A બાદ કરીએ તો 3 P of A minus 2 P of A is equal to P of A plus 2. तो 3 P of A minus 2 P of A is equal to 2. હવે પ્લસ ને આ બાજુ એટલે માઈનસ થઈ જશે તો 2.4 minus 2 is equal to P of A. તો 2.4 એટલે 2.4 માંથી 2 બાદ કરી દઈએ તો P of A બરાબર 0.4. હવે P of B લાવો છે તો સૂત્રની અંદર એની કિંમત મૂકી દઈએ છીએ P of B बराबर 2 minus 2 P of A भाग्या 3 तो P of B बराबर 2 minus 2 હવે આ P of A છે એની જગ્યાએ એની કિંમત મૂકીએ P of A છે 0.4 तो P of B 2 गुण્યા 0.4 કરીએ તો 0.8 મળશે
બેમાંથી 0.8 બાદ કરો 1.2 ભાગ્યા 3 તો મળશે 0.4. તો દાખલામાં p of c dash હતો 0.8. p of c dash is equal to 1 minus p of c. આ 0.8 પ્લસ છે એને બરાબરની આ બાજુ લેવું માઈનસ થઈ જાય. માઈનસ p of c આ બાજુ આવો તો પ્લસ થઈ જાય એટલે 0.2. 3p of b બરાબર 2p of a dash. તો 3p of b 2 a dash તો મળે 1 minus p of a. 2 का 2 2 गुण્યા માઈનસ p of a એટલે 2p of a. 3 નો p of b જોડે ગુણાકારનો સંબંધ છે તો બરાબરની આ બાજુ ભાગાકારનો સંબંધ આવી જાય. a b અને c એ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય તો a યોગ b યોગ c બરાબર u. u ની કિંમત એટલે 1 થાય. a યોગ b યોગ c બરાબર p of a plus p of b plus p of c. a યોગ b યોગ c u એટલે 1 છે. p of a ની કિંમત નથી એટલે p of a. p of b તો 2 minus 2 p of a upon 3. p of c ની કિંમત આ રહી 0.2 પ્લસ 0.2 ને બરાબરની આ બાજુ એટલે માઈનસ થઈ જાય. 1 માંથી 0.2 જાય તો 0.8. આના છેદમાં 3 છે, આના છેદમાં કશું નથી તો 3 નો લસા લીધો તો 3 ગુણ્યા p of a એટલે 3p of a વત્તા 2 minus 2p of a. 3p of a માંથી 2p of a બાદ કરીએ તો 3p of a minus 2p of a એટલે p of a વત્તા 2 રહેશે. 0.8 ને 3 વડે ગુણ્યા તો 2.4 છે. હવે જે પ્લસ 2 છે ને બરાબરની આ બાજુ લઈએ તો માઈનસ થઈ જાય તો પ્લસ 2 આ બાજુ માઈનસ થઈ ગયું. 2.4 માંથી 2 બાદ કરે તો 0.4 બરાબર p of a. p of b બરાબર 2 minus 2p of a upon 3. એમાં p of a ની કિંમત 0.4 મૂકી દીધી તો p of a ની કિંમત 0.4 2 ગુણ્યા 0.4 0.8. 2 માંથી 0.8 એટલે 3. 1.2 ને 3 વડે ભાગ્યા એટલે 0.4. અહીંયા તમે પરીક્ષામાં ચેક કરી શકો તમારો દાખલો સાચો કેમ કે લખ્યું છે કે a b અને c નિશેષ ઘટના છે તો 3 ઘટના નિશેષ હોય તેનો સરવાળો u એટલે 1 થાય. ચેક કરો. p of a છે 0.4, p of b છે 0.4 અને p of c છે 0.2. 0.4 વત્તા 0.4 એટલે 0.8 વત્તા 0.2 કરો તમને 1 મળી જશે. ઉદાહરણ નંબર 19 પેજ નંબર 27. પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલી એક સંખ્યા 2 અથવા 3 ની ગુણક હોવાની સંભાવના શોધો. તો પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવાની છે તો 50 માંથી એક સંખ્યા લો તો 50 પરિણામ મળે. તમે જે પણ સંખ્યા પસંદ કરો 2 અથવા 3 ની ગુણક અથવા શબ્દ છે એટલે તમારે સંભાવનાના સરવાળાના નિયમનો ઉપયોગ કરવો જરૂરી છે. તો લઈએ છીએ મિત્રો આપણે પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરતા મળતા કુલ પ્રાથમિક પરિણામો. તો 50 માંથી એક સંખ્યા લઈએ તો 50c1 તો n બરાબર 50 થશે. હવે ઘટના a લઈએ છીએ. ઘટના a પસંદ કરેલી સંખ્યા
બેની ગુણક. તો 1 થી 50 में એવી સંખ્યા લેવાની કે જેને 2 વડે નિશેષ ભાગી શકાય. તો 1 થી 50 માં 2 વડે ભાગી શકાય એટલે 2 4 6 8 10 12 14 16 એમ લેવી પડે. પણ બધી ના લખ્યું તો શોર્ટકટ વાપરવાનું. કુલ 50 છે તો 50 ને પણ 2 વડે ભાગી શકાય. 50 ને 2 વડે ભાગીને 25 સંખ્યાઓ મળશે. તમારે લખ્યું તો લખજો, તો બી 25 જ તમને મળવાની છે. તો ગણના એ ના સાનુકૂળ પરિણામ લઈએ છીએ. બે 4 6 8 ડેશ 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 50 તેવી 25 સંખ્યાઓ મળશે. શોર્ટકટમાં બોલો 50 ભાગ્યા 2 એટલે 25. તો પસંદ કરેલી સંખ્યા 2 ની ગુણક હોય એવી 25 સંખ્યાઓ મળશે. ગણના બી પસંદ કરેલ સંખ્યા ત્રણની ગુણક હોય. ગણના બી ના સાનુકૂળ પરિણામ. તો 1 થી 50 ની અંદર એવી સંખ્યા કે જેને 3 વડે ભાગી શકાય. તો 3 6 9 12 15 18 એમ લેવાય. 50 ને તમે 3 વડે નહીં ભાગી શકો, 49 ને 3 વડે નહીં ભાગી શકો, પણ 48 ને 3 વડે ભગાશે. 16 તરી 48. તો એવી 16 સંખ્યાઓ તમને મળશે. 3 6 9 ડેશ 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 48 સુધી સંખ્યા. તમારે બધી સંખ્યા લખવી હોય તો એ વાંધો નથી, શોર્ટકટ કરવી છે. છેલ્લે 48 ના 3 વડે ભગાય તો 48 ભાગ્યા 3 કરો તો એવી 16 સંખ્યા મળશે. તો m બરાબર 16. તો ગણના b ની સંભાવના p ઓફ b બરાબર m upon n. તો 16 upon 50. અહીં આપણે ઘટના એની સંભાવના લખી દઈએ. ઘટના એની સંભાવના p of a is equal to m upon n. 25 upon 50. ઘટના b ની સંભાવના 16 upon 50. હવે 1 થી 50 ની અંદર એવી પણ સંખ્યાઓ હશે કે જેને 2 વડે પણ ભાગી શકાય અને 3 વડે પણ ભાગી શકાય. 2 તરી 6. 6 ના ઘડિયામાં એવી સંખ્યાઓ આવે કે જેને 2 વડે પણ ભાગી શકાય અને 3 વડે પણ ભાગી શકાય. 6 12 12 છે એને 2 વડે પણ ભગાય અને 3 વડે પણ ભગાય. 18 24 30 36 42 અને 48 આ કોમન સંખ્યાઓ છે કે જેને 2 વડે પણ ભગાય અને 3 વડે પણ ભગાય. તો ગણના a અને ગણના b બંને સાથે બને એટલે એવા પરિણામ જે ગણના a માં પણ હોય અને ગણના b માં પણ હોય એને a છેદ b વડે દર્શાવાય છે. તો a છેદ b પસંદ કરેલ સંખ્યા 2 અને 3 એટલે 6 ની ગુણક. તો ગણના a છેદ b ના સાનુકૂળ પરિણામ લખીએ. તો 6 12 18 24 30 36 42 અને 48.
તો એવી 8 સંખ્યાઓ મળશે. તો ગણના a છે b ની સંભાવના m/n એટલે મળશે 8/50. હવે જવાબ શું માંગ્યો છે? પસંદ કરેલી સંખ્યા 2 અથવા 3 ની ગુણક, અથવા એટલે તમારે સરવાળાના નિયમથી ગણવું પડે. તો મૂકું છું સૂત્ર. પસંદ કરેલી સંખ્યા 2 અથવા 3 ની ગુણક સંભાવનાના સરવાળાના નિયમ મુજબ P of A યોગ B बराबर P of A प्लस P of B माइनस P of A છે. P of A છે 25/50, P of B છે 16/50, A છે B છે 8/50. तो 25 + 16 - 8 કરી દઈએ તો મળશે 33/50. તો 33/50 તમને મળી જશે. તો મિત્રો પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા એ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો 50 માંથી આપણે એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરીએ તો 50C1. તો એવા 50 પરિણામ મળે. ગણના A બરાબર પસંદ કરેલી સંખ્યા 2 ની ગુણક. તો 1 થી 50 ની અંદર એવી સંખ્યા કે જેને 2 વડે નિશેષ ભાગી શકાય. તો 2, 4, 6, 8 એમ બધી લખવી પડે. પણ બધી ના લખવી હોય તો કુલ 50 છે એને 2 વડે ભાગી નાખો તો એવી 25 સંખ્યા મળે. તો 25 સંખ્યા m બરાબર 25. ગણના b બરાબર પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક. તો 1 થી 50 ની અંદર 3 વડે ભાગી શકાય એવી સંખ્યા લઈએ તો 3, 6, 9, 12, 15 એમ મળે. 50 તમે 3 વડે ના ભાગી શકો, 49 3 વડે ના ભાગી શકો, પણ 48 3 વડે ભાગી શકો. 16 તરી 48 તો એવી 16 સંખ્યા મળશે. તો ગણના b ની સંભાવના P of B બરાબર m/n 16/50. હવે એવા પરિણામો જે ગણના A અને B માં કોમન હોય, એવા પરિણામ જે A માં પણ હોય અને B માં પણ હોય. A ની અંદર પસંદ કરેલી સંખ્યા 2 ની ગુણક છે, B ની અંદર 3 ની ગુણક છે. 2 તરી 6 તો 6 ના ઘડિયામાં જે સંખ્યાઓ આવે એને 2 વડે પણ ભાગી શકાય ને 3 વડે પણ ભાગી શકાય. 6 છે તો 2 વડે પણ ભગાય, 3 વડે પણ ભગાય. 12 છે તો એને 2 વડે પણ ભગાય, 3 વડે પણ ભગાય. 18 છે, 24, 30, 36, 42, 48 તો એવા પરિણામ જે A માં પણ હોય અને B માં બંનેમાં કોમન હોય એને A છેદ B કહેવાય. 6, 12, 18, 24 એમ 48 સુધી તો એવી 8 સંખ્યા P of A છેદ B બરાબર m/n તો 8/50 મળશે. હવે દાખલામાં સંભાવના માંગી છે કે પસંદ કરેલી સંખ્યા 2 અથવા 3 ની ગુણક. તો અથવા શબ્દ વાપર્યો છે તો આપણે સંભાવનાના સરવાળાના નિયમનો ઉપયોગ કરવો પડે. સંભાવનાનો સરવાળાનો નિયમ છે P of A યોગ B બરાબર P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. તો સૂત્રમાં કિંમત મૂકી દઈએ. ગણના A ની સંભાવના P of A છે 25/50, ગણના B ની સંભાવના છે 16/50, A છેદ B છે 8/50.
25 + 16 41 માંથી 8 જાય તો મળશે 33/50. ઉદાહરણ નંબર 20 લઈએ છીએ. પેજ નંબર 28, ઉદાહરણ નંબર 20. 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલું પત્તું ફલ્લી અથવા કાળીનું હોય. બીજું કે જો ફલ્લી ન હોય અને રાણી પણ ન હોય તેની સંભાવના શું? તો 52 પત્તામાંથી એક પત્તું તમારે યાદચ્છિક રીતે પસંદ કરવાનું છે. જે 52 પત્તા હોય એમાં 13 પત્તા કાળીના હોય, 13 પત્તા ફલ્લીના હોય, 13 પત્તા લાલના હોય અને 13 પત્તા ચરકડના હોય. 13 પત્તા કેવી રીતે? 1 થી 10 સુધીના 10 ગુલામ, રાણી અને રાજા, એટલે દરેકની અંદર 13 પત્તા હોય. હવે 52 પત્તામાંથી તમારે એક પત્તું યાદચ્છિક લેવાનું છે. તો પત્તાના 4 પ્રકાર હોય. લાલ તો આવા 13 પાના હોય. 1 થી 10 ગુલામ, રાણી, રાજા. ચરકડના આવા 13 પાના હોય. ફલ્લીના 13 પાના હોય અને કાળીના 13 પાના હોય. તો આવા 52 પત્તા હોય એમાંથી આપણે એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવાનું છે. તો એનું પરિણામ લાવી દઈએ છીએ. 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા મળતા કુલ પ્રાથમિક પરિણામ તો n બરાબર 52 માંથી એક પત્તું લીધું તો n બરાબર 52 મળશે. હવે સંભાવના શોધવી છે કે પસંદ કરેલું પત્તું ફલ્લી અથવા રાણી હોય. તો અથવા એટલે સરવાળા નિયમ લેવો પડશે. તો પહેલા ફલ્લીના આપણે ઘટના એ ધારી લઈએ છીએ અને 52 પત્તામાં ફલ્લીના 13 પત્તા હોય છે. તો ઘટના એ પસંદ કરેલ પત્તું ફલ્લીનું હોય. તો ફલ્લીનું હોય ને આપણે ઘટના એ ધારી લઈએ. ફલ્લીના 13 પાના હોય. 1 થી 10 સુધીના 10 ગુલામ, રાણી ને રાજા એટલે 13 અને એક પત્તું લેવાનું છે. તો 13 માંથી એક પત્તાની પસંદ 13C1. તો ઘટના એ ના સાનુકૂળ પરિણામ લખું છું. m બરાબર 13C1 એટલે 13 માટે ઘટના એની સંભાવના m/n તો મળશે 13/52. અથવા રાણી હોય તો 52 પત્તાની અંદર રાણી હોય તો 52 પત્તાની અંદર રાણી ના 4 પાના હોય. કાળીની રાણી, ફલ્લીની રાણી, લાલની રાણી અને ચરકડની રાણી. તો રાણીના 4 પત્તા હોય એમાંથી એક પત્તું તમારે પસંદ કરવાનું છે. તો હવે રાણી હોય એની સંભાવના લઈએ તો ઘટના B પસંદ કરેલું પત્તું રાણી હોય તે. તો 52 પત્તામાં રાણીના 4 પત્તા હોય એટલે 4C1. 4 માંથી એકની પસંદગી 4C1 = 4 થાય. એટલે ઘટના B ની સંભાવના P of B = m/n. તો 4/52. તો ફલ્લી હોય ઘટના A છે, રાણી હોય એટલે ઘટના B. પણ ધ્યાનથી વિચારો 52 પત્તામાં એક પત્તું એવું હોય
જે ફલ્લીની રાણી હોય, આ ફલ્લીની રાણી, તો ફલ્લી એ ગણના એ છે અને રાણી એ ગણના બી છે. તો ફલ્લીની રાણી એટલે ગણના એ પણ છે અને ગણના બી પણ છે, અને ગણના એ અને બી બંને સાથે બને એને એ છેદ બી વડે દર્શાવાશે. તો ગણના એ છેદ બી પસંદ કરેલ પત્તું ફલ્લી અને રાણી હોય. તો ફલ્લીની રાણીનું ફક્ત એક જ પત્તું હોય અને પસંદ પણ તમારે એક જ કરવાનું છે. એક પત્તામાંથી એકની પસંદ એટલે 1C1 કહેવાશે. m is equal to 1C1 is equal to 1. P of A છેદ B બરાબર m upon n. તો મળશે તમને 1/52. હવે શબ્દ જુઓ લખ્યું છે પસંદ કરેલું ફલ્લી અથવા રાણી, અથવા એટલે તમારે સરવાળાના નિયમનો ઉપયોગ કરવો પડશે. તો પસંદ કરેલ પત્તું ફલ્લી અથવા રાણી સંભાવના સરવાળાના નિયમ મુજબ P of A યોગ B બરાબર P of A plus P of B minus P of A છે. P of A છે 13/52, P of B છે 4/52, A છેદ B છે 1/52. તો 13 + 4 17 માંથી 1 જાય તો તમને 16/52 મળશે. બીજું લખ્યું છે પસંદ થયેલું પત્તું ફલ્લી ન હોય અને રાણી પણ ન હોય. તમે જે પસંદ કરો પત્તું એ ફલ્લી ના હોવું જોઈએ અને રાણી પણ ન હોવી જોઈએ. હવે ફલ્લી હોય એ ઘટના એ છે, તો ફલ્લી ન હોય એટલે ઘટના એ બનતી નથી એટલે A ડેશ કહેવાય. રાણી હોય એ ઘટના બી છે, તો રાણી ના હોય એટલે ઘટના બી બનતી નથી એટલે B ડેશ છે. ફલ્લી અને રાણી હોય એટલે A છેદ B, તો ફલ્લી અને રાણી ના હોય તો A ડેશ છેદ B ડેશ લાવવાનું છે. તો લાવું છું A ડેશ છેદ B ડેશ. પસંદ કરેલ પત્તું ફલ્લી અને રાણી ન હોય તો ફલ્લી પણ ન હોવું જોઈએ, રાણી પણ ન હોવું જોઈએ. અહીંયા તમે પસંદ કરેલું પત્તું ફલ્લી અથવા રાણીની સંભાવના લાવેલા છે. સંભાવનાનું મહત્તમ મૂલ્ય 1 હોય, એમાં ફલ્લી અથવા રાણીની સંભાવના બાદ કરી દઈએ તો એ સંભાવના મળી જશે. તો P of A ડેશ છેદ B ડેશ બરાબર 1 minus P of A યોગ B. minus A યોગ B 16/52. તો 52 એકા 52, 52 માંથી આપણે 16 બાદ કરી દઈએ તો મળશે 36/52. તો 52 પત્તામાંથી આપણે એક પત્તાની પસંદગી લઈ 52C1 એટલે 52. ગણના એ પસંદ કરેલું પત્તું ફલ્લી હોય, 52 પત્તામાં ફલ્લીના 13 પાના હોય, 13 માંથી એકની પસંદગી એટલે 13C1.
तो घटना ए ની સંભાવના P of A is equal to m upon n એટલે 13/52. घटना B पसंद करेલું બધું રાણી હોય તો 52 બધામાં 4 રાણી ના હોય વળી એક રાણીની પસંદગી 4c1 is equal to 4. घटना B ની સંભાવના P of B m upon n એટલે 4/52. अब 52 પત્તામાં એક પત્તું એવું હોય જે ફલ્લી પણ હોય અને રાણી પણ હોય તો પસંદગી પત્તું ફલ્લી અને રાણી હોય એવું એક પત્તું હોય મને એકની પસંદગી 1c1 P of A છે B m upon n એટલે 1/52. પસંદ કરેલું પત્તું ફલ્લી અથવા રાણી અથવા એટલે સરવાળાનો નિયમ લેવો પડે તો સંભાવનાના સરવાળા નિયમ મુજબ P of A योग B बराबर P of A plus P of B minus P of A छेद B तो મળશે 16/52. હવે કે પસંદ કરેલું પત્તું ફલ્લી અને રાણી ના હોય તો ફલ્લી અને રાણી હોય A છેદ B છે તો ફલ્લી અને રાણી ના હોય એટલે A' છેદ B' બરાબર 1 minus P of A योग B એકમાંથી A योग B બાદ કરે તો તમને મળી જશે 36/52. उदाहरण नंबर 21 લઈએ છીએ. એક સામાજિક સંસ્થામાં ડોક્ટર વ્યવસાય સાથે સંકળાયેલા 3 વ્યક્તિઓ અને ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલા 5 વ્યક્તિઓ સેવા આપે છે. એક સમિતિ બનાવવાના હેતુસર આ વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલી બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલ હોવાની સંભાવના શું? તો અહીંયા મિત્રો 3 ડોક્ટર વ્યવસાય સાથે સંકળાયેલા છે, 5 ઇજનેર વ્યવસાય સાથે સંકળાયેલા કુલ 8 વ્યક્તિ છે. આ 8 વ્યક્તિમાંથી આપણે 2 વ્યક્તિની પસંદગી કરવી છે तो 8 માંથી 2 ની પસંદ એટલે 8c2 કહેવાશે. તો ચલો પસંદ કરી લઈએ છીએ. 8 વ્યક્તિમાંથી 2 વ્યક્તિની યાદચ્છિક રીતે પસંદ કરતા મળતા कुल प्राथमिक परिणाम तो n is equal to 8c2 એટલે 8 ગુણ્યા 7 ભાગ્યા 2 ગુણ્યા 1 8 સત્તા 56 56 ભાગ્યા 2 એટલે 28. હવે શું જવાબ જોઈએ છે જુઓ તો લખ્યું છે પસંદ થયેલી બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલી હોવી જોઈએ. તમે જે 2 વ્યક્તિ પસંદ કરો એ બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલી હોવી જોઈએ. હવે એક જ વ્યવસાય સાથે ક્યારે સંકળાયેલી કહેવાય કે તમે જે 2 વ્યક્તિ પસંદ કરો બંને ડોક્ટર વ્યવસાય સાથે સંકળાયેલી હોય અથવા બંને વ્યક્તિઓ ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલી છે. કારણ કે 2 પ્રકારનો વ્યવસાય છે તો 2 વિકલ્પ બનશે. તમારે બંને વ્યક્તિઓ એક જ વ્યવસાયની જોઈએ છે તો બંને વ્યક્તિ એક જ વ્યવસાયની ક્યારે બને કે તમે જે 2 વ્યક્તિ પસંદ કરો બંને ડોક્ટર વ્યવસાયની હોય તો એક જ વ્યવસાય કહેવાય અથવા તમે જે 2 વ્યક્તિ પસંદ કરો એ ઇજનેરી વ્યવસાયની હોય તો પણ એક જ વ્યવસાય કહી શકાય. તો લઈએ છીએ મિત્રો આપણે ઘટના A પસંદ કરેલી બંને વ્યક્તિ એક જ વ્યવસાય સાથે સંકળાયેલી હોય તો બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલી હોય તો 2 વિકલ્પ શક્ય છે. પહેલો વિકલ્પ છે બંને વ્યક્તિ
ડોક્ટર વ્યવસાય સાથે સંકળાયેલી હોય અથવા બંને વ્યક્તિ ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલી હોય તો ગણના એના સાનુકૂળ પરિણામ. બંને વ્યક્તિ ડોક્ટર વ્યવસાય સાથે સંકળાયેલી હોય, ડોક્ટર છે કેટલા 3 અને પસંદ કરવાના પહેલા 3C2 અથવા એટલે સરવાળો થશે. અને બંને વ્યક્તિઓ ઇજનેરી વ્યવસાય વાળા 5 છે, મારી 2 ની પસંદગી એટલે 5C2. 3C2 એટલે 3 ગુણ્યા 2 ભાગ્યા 2 ગુણ્યા 1 અને 5C2 એટલે 5 ગુણ્યા 4 ભાગ્યા 2 ગુણ્યા 1. તો અહીંયા 3 2 દુ 4 એટલે 10, 3 વત્તા 10 એટલે 13. તો ગણના A ની સંભાવના P of A is equal to m upon n એટલે મળશે 13 upon પાવર. તો n બરાબર 28 છે, તો 13 upon 28. તો 3 ડોક્ટર વ્યવસાય જોડે 5 ઇજનેરી વ્યવસાય જોડે કુલ 8 વ્યક્તિ. 8 વ્યક્તિમાંથી 2 વ્યક્તિની પસંદગી કરી એટલે n is equal to 8C2 એટલે 28. ગણના A બરાબર પસંદ કરેલી બંને વ્યક્તિઓ એક જ વ્યવસાયની હોય. બંને વ્યક્તિ એક જ વ્યવસાયની હોય એના માટે 2 વિકલ્પ છે. પહેલો વિકલ્પ એ છે કે બંને વ્યક્તિ ડોક્ટર વ્યવસાયની હોય અથવા બંને વ્યક્તિઓ ઇજનેરી વ્યવસાયની હોય. ડોક્ટર વ્યવસાયની 3 છે, મારી 2 ની પસંદગી 3C2 અથવા એટલે સરવાળો બંને વ્યક્તિઓ ઇજનેરી વ્યવસાય ઇજનેરી છે 5 એમાંથી 2 5C2. 3C2 3 5C2 10 એટલે 13. તો એની સંભાવના m upon n તો મળશે 13 upon 28.